આજરોજ ભુજ ખાતે કચ્છ ખાસ ભરતી અંતર્ગત વિદ્યા સહાયકોને નિમણૂક પત્રનું વિતરણ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રીએ આ નિમણૂક પત્રને વિકસિત ભારતનો સંકલ્પ પત્ર તથા ઉજ્જવળ ભારતના ભવિષ્યને ઘડનારા શિલ્પીઓને વિકસિત ભારત સંકલ્પના બ્રાન્ડ એમ્બેસેડર ગણાવતા બાળકોના ઘડતરની જવાબદારી ઈમાનદારીપૂર્વક વહન કરવા ખાસ અનુરોધ કર્યો હતો। ભુજ ખાતે આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે શિક્ષણ વિભાગ પ્રેરિત પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ગાંધીનગર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ આયોજિત સ્પેશિયલ ભરતી અંતર્ગત કાર્યક્રમમાં 163 ઉમેદવારોને વિદ્યા સહાયક તરીકે નિમણૂક હુકમ એનાયત કરાયા હતા। ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે નિયુક્તિ ત્યાં જ નિવૃત્તિની નીતિ સાથેની કચ્છ માટેની આ ખાસ ભરતીથી કચ્છના ગામડાઓમાં શિક્ષકોની ઘટની ચિંતા ઓછી થશે, બાળકોને સતત અને સંપૂર્ણ શિક્ષણ મળી રહેશે। ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ ખાસ ભરતી માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે દેશનું ભવિષ્ય ઘડનાર ગુરુજન હોય છે। તેમણે દરેક શિક્ષકોને જ્યાં પણ ફરજ સોંપાય ત્યાં શિક્ષણને કેન્દ્રમાં રાખીને નિષ્ઠાથી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર, પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ શ્રી વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ રામજીભાઈ શિયાણી, કિશોરભાઈ વેકરિયા, વસંતભાઈ પટેલ સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું। કચ્છ જિલ્લા ખાસ ભરતી અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા આપણને 6 થી 8માં 450 જેવા શિક્ષકોની ફાળવવામાં આવ્યા હતા। એ અંતર્ગત આપણે જે એસસી બીસી અને એસસી જાતિના જે ઉમેદવારો હતા એમના જાતિ ખરાઈ થઈ અને ઓર્ડર વિતરણનો આ જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત હતા અને એમના હસ્તે આનું આજે વિતરણ કરવામાં આવ્યું છે। આજરોજ 163 જેવા ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવ્યા છે અને હવે જોઈએ તો ધોરણ 1 થી 5માં 1400 જેવા શિક્ષકોની ઘટ રહેશે અને 6 થી 8માં 300 જેવા શિક્ષકોની ઘટ રહેશે। આવનારા સમયમાં જ જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી થવાની છે। 1 થી 5માં 370 જેવા શિક્ષકો આપણને ફાળવ્યા છે, તો એની પણ ભરતી આવનારા સમયમાં થવાની છે।